ત્યારબાદ અહીંયા રાઇટિંગ્સ આપેલું છે. રાઇટિંગમાં એક અહીંયા ટેબલ આપેલું છે. હિયર આર સમ મેસેજ, અહીંયા મેસેજ આપેલા છે. વેર વિલ યુ રાઇટ ધેમ ઇન યોર સ્કૂલ, રાઇટ ધ અલ્ટરનેટ મેસેજ ટુ. તમે એ મેસેજ અહીંયા આપેલો મેસેજ છે એ તમે ક્યાં લખશો અને એક અલ્ટરનેટ મેસેજ પણ તમારે લખવાનું છે. તો ફર્સ્ટ મેસેજ છે, થ્રો વેસ્ટ પેપર ઇન ડસ્ટબિન ઓનલી, આઈ વિલ કીપ ધ સ્કૂલ ક્લીન. તો આ જે મેસેજ છે એ તમે ક્યાં લખશો તો ક્લાસરૂમ અથવા તો પ્લેગ્રાઉન્ડમાં લખશો. અને અલ્ટરનેટ મેસેજ છે કે કીપ ધ સ્કૂલ ક્લીન, યુઝ ડસ્ટબિન્સ. સેકન્ડ છે, સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ, યુ કેન નોટ પ્રોડ્યુસ વોટર, યુ કેન ઓનલી સેવ ઇટ. તો અહીંયા ક્યાં આપણે લખીશું તો નિયર ધ વોટર ટેપ, નળ હોય એની નજીક, અને નિયર ધ કુલરની નજીક. અહીંયા અલ્ટરનેટ મેસેજ છે સેવ વોટર. એટ અ ટાઈમ ઇફ વન સ્પીક ઇટ્સ અ મેસેજ, ઇફ મોર ધેન વન સ્પીક ધે ક્રિએટ નોઇઝ. વધારે પડતો અવાજ હોય તો એ સાયલેન્ટલી રાખવા માટે આપણે ક્યાં મેસેજ લખશું તો ક્લાસરૂમ અને એસેમ્બલી હોલ. અલ્ટરનેટ મેસેજ એવું લખી શકીએ કે ઇફ વી ઓલ સ્કીપ ટુગેધર નો વન વિલ લિસન. જો બધા સાથે બોલીશું તો આપણે કોઈ સાંભળી શકશું નહીં. ડુ નોટ પ્લગ ફ્લાવર્સ એન્ડ લીવ્સ, ધ પ્લાન્ટ્સ આર ફીલ પેઇન. આ જે મેસેજ છે આપણે ગાર્ડનમાં લખીશું. અને અલ્ટરનેટ મેસેજ એવો છે કે એન્જોય ધ બ્યુટી ઓફ ફ્લાવર વિધાઉટ હર્ટિંગ ધેમ. આપણે એને હર્ટ કર્યા વગર પણ એનો આનંદ માણી શકીએ છીએ. કીપ અવર શૂઝ આઉટસાઇડ, ધીસ ઇઝ અ હોલી પ્લેસ. આ મંદિરમાં લખી શકશું આપણે ટેમ્પલમાં, કીપ યોર શૂઝ આઉટ સાઇડ. ત્યારબાદ અહીંયા એસએમએસ ઝોન આપેલું છે. રીડ ધ મેસેજ, ઇન્વાઇટ અ ફ્રેન્ડ ટુ યોર બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટી માટે ફ્રેન્ડને ઇન્વાઇટ કરવાનો છે. તો એ ફિલઅપ ધ બ્લેન્ક, અહીંયા બ્લેન્ક આપેલી ખાલી જગ્યા આપેલી છે એ આપણે આ ઇન્વિટેશનમાં ફિલઅપ કરવાની છે. ટુમોરો ઇટ માય બર્થડે, વી શેલ હેવ અ પાર્ટી ટુમોરો એટ માય હોમ, આઈ ઇન્વાઇટ યુ ટુ માય બર્થડે પાર્ટી, વી શેલ સ્ટાર્ટ એટ 6 PM, વી શેલ હેવ સોંગ્સ, ડાન્સ, ગેમ્સ એન્ડ ડિનર, કમ. તો અહીંયા હતો એસએમએસ ઝોન, આપણે એક એસએમએસ હતો એ ફિલઅપ કરેલો. હવે અહીંયા જે આપેલા ઓપ્શન છે એના આધારે આગળ એક લેટર આપેલો છે. બર્થડે પાર્ટીનો જ ઇન્વિટેશન છે તો એ આપણે ફિલઅપ કરવાનું છે. હવે તમારા મિત્રે બર્થડે પાર્ટીમાં બોલાવે પણ તમે નથી જઈ શક્યા, તમે એના માટે તમે જઈ નથી શક્યા તેના માટે તમે એક લેટર લખો છો કે જેમાં તમે દિલગીર છો કે હું આવી નથી શકી. તો તે માટે અહીંયા ઓપ્શન આપેલા હતા તેના આધારે આપણે અહીંયા પૂરે કરેલું છે. ડિયર કિરણ, આઈ ગોટ યોર ઇન્વિટેશન, આઈ વિશ યુ અ વેરી હેપી બર્થડે, બટ આઈ એમ સોરી I cannot come because I am going to see my grandparents to my village. તો અહીંયા એ રીતે આપણે એ અપોલોજી લેટર છે એ ફિલઅપ કરેલો છે. હવે આવી જ રીતે તમે પણ કાંઈ એવું થયું હોય તો બીજો કોઈ પણ એવો મેસેજ છે એ તમારા ટીચરને અહીંયા લખી શકો છો. કે સ્કૂલ હોય અહીંયા છે કે ઇટ વોઝ રેનિંગ હેવીલી વેન ધ સ્કૂલ ડે એન્ડેડ, યોર હાઉસ ઇઝ વેરી ફાર, યોર ટીચર વોઝ વરીડ ઓફ for you, write a message to her or him after reaching safely. તમે ઘરે સેફલી પહોંચી જાઓ એ પછી તમારા ટીચરને પણ આવો તમે એક મેસેજ છે એ લખી શકો છો. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શન છે. અહીંયા એક ડાયલોગ આપેલા છે. રીડ ધ ડાયલોગ, મેક પેર એન્ડ ઇનેક્ટ. અહીંયા ડાયલોગ આપેલા છે એ તમારે બબ્બેની પેરમાં એ ડાયલોગનું વિદ્યાર્થી પાસે એનું વાંચન કરાવવાનું છે અને ઇનેક્ટ કરાવવાનું છે. ત્યાર પછી જોઈએ રીડ ઇચ સિચ્યુએશન, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ આન્સર ફોર ધીસ બોક્સ. ફર્સ્ટ સિચ્યુએશન છે કે યોર ફ્રેન્ડ્સ હેઝ મેની ટોયઝ, યુ વોન્ટ ટુ પ્લે વિથ ધેમ, યુ ગો ટુ હિમ એન્ડ આસ્ક, કુડ યુ ગીવ મી યોર ટોયઝ, યોર ફ્રેન્ડ રિપ્લાઇઝ. અહીંયા 3 રિપ્લાય આપેલા છે. થેન્ક્સ, રિટર્ન ધેમ સૂન, નો કોંગ્રેચ્યુલેશન્સ. તો અહીંયા તેને એ સિચ્યુએશન છે એને લગતો અહીંયા
એક જે ઓપ્શન છે એ મેં ટીક કરેલો છે. અપ્રોપ્રિએટ આન્સર એનો આવે છે ઓકે રિટર્ન ધેમ સૂન. સેકન્ડ સિચ્યુએશન છે કે યુ હેવ હર્ટ યોર ફ્રેન્ડ્સ બાય મિસ્ટેક. યુ ફેલ બેડ. યુ ટેલ હિમ ઓ ડિયર આઈ એમ સોરી. હી સેઝ ઇટ્સ ઓકે. તો અહીંયા પણ મેં સેકન્ડ ઓપ્શન છે એ ટીક કરેલો છે. થર્ડ છે યોર ફ્રેન્ડ ગિવ્સ યુ અ ચોકલેટ. યુ ફીલ હેપી. યુ સેઝ હર થેન્ક યુ. અહીંયા થેન્ક યુ છે એ ઓપ્શન આપણે ટીક કરેલો છે. એન ઓલ્ડ વુમન ઇઝ ક્રોસિંગ ધ રોડ. યુ વોન્ટ ટુ હેલ્પ હર. યુ ગો ટુ હર એન્ડ સે મે આઈ હેલ્પ યુ. અહીંયા આપણે ફર્સ્ટ ઓપ્શન છે એ સિલેક્ટ કરેલો છે. ફિફ્થ છે two men are talking. They are standing in the middle of the narrow path. You want to go to from there. You say, excuse me, may I go from here? અહીંયા મેં આ ઓપ્શન છે એ ટીક કરેલ છે. Choose the most appropriate option from the bracket and complete the dialogue. અહીંયા બ્રેકેટમાં આપણને ઓપ્શન આપી દીધા છે. એના આધારે આપણે અહીંયા ખાલી જગ્યા છે કે ફિલ છે બ્લેન્ક્સ છે એને ફિલઅપ કરવાની છે. તો ઓપ્શનમાં છે હેલો, આઈ એમ ફાઇન, ગુડ મોર્નિંગ, થેન્ક યુ, વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન, હાઉ આર યુ, યસ, ટેક ઇટ. તો ફર્સ્ટ છે મેહુલ સેઝ હેલો, ગુડ મોર્નિંગ. રેહાન સેઝ હેલો, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ. મેહુલ સેઝ આઈ એમ ફાઇન, થેન્ક યુ, વોટ અબાઉટ યુ. Rehan says, I am very excited for my English test today. Would you give me your black pen, please? Mehul says, yes, take it, dear. Here are you. Rehan says, thank you. Okay, I am late now. Bye. તો અહીંયા આ ડાયલોગ પૂરો થાય છે. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રાઇટ ધ નંબર ઇન ધ બ્લેન્ક. અહીંયા આપેલા જે ઓપ્શન્સ છે એ આપણે નીચે આપેલા સેન્ટેન્સ વાંચવાના છે અને ક્યુ ઓપ્શન એ નંબરને સિલેક્ટ એટલે કે સૂટ થઈ છે એ નંબર આપણે ત્યાં લખી અને સેન્ટેન્સ લખવાનું છે. તો પહેલું છે કે નર્સ ઇઝ ટ્રાઇંગ ટુ ચેક ધ ટીથ ઓફ અ પેશન્ટ. તો અહીંયા 4 નંબર આપેલું છે કે વુડ યુ ઓપન યોર માઉથ. સેકન્ડ છે કે રીતિશ ઇઝ આસ્કિંગ ફોર સોલ્ટ. તો ફર્સ્ટ નંબરવાળું જે સેન્ટેન્સ છે કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ એ આપણે અહીંયા લખી શકીશું. થર્ડ, પાપા વોન્ટ્સ ટુ ડ્રિંક મોર ટી. તો એમાં થર્ડ ઓપ્શનમાં ત્રીજું ત્યાં પણ હતું કે કુડ યુ ગીવ મી મોર ટી. એના પછીનું છે કે નેહા ઇઝ ઇટિંગ સ્પાઇસી ફૂડ. સડનલી શી નીડ્સ વોટર. તો ફિફ્થવાળું સેન્ટેન્સ ત્યાં હતું કે વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. અને લાસ્ટ, આરિફ વોન્ટ ટુ ગો ટુ પાર્ક. સોફિયા ઇઝ ગાઈડિંગ હિમ. સેકન્ડ ત્યાં સેન્ટેન્સ હતું કે ગો સ્ટ્રેટ. નાઉ વોકેબ્યુલરી ટાઈમ. મેક અ બોક્સ અરાઉન્ડ ધ ઓડ વન. અહીંયા જે શબ્દ છે એ ઓડ એટલે કે અલગ પડતો હોય તેના ઉપર આપણે બોક્સ કરવાનું છે. તો એક્ઝામ્પલમાં અહીંયા આપેલું હતું તેમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે અંકલ એન્ડ ફાધર ને નેબર છે એના ઉપર અહીંયા બોક્સ કરેલું છે. મધર, ગ્રેન્ડમધર, ગ્રેન્ડફાધર, મેન ઉપર અહીંયા આપણે બોક્સ કરેલું છે. નેફ્યુ, વુમન, નાઇસ ને કઝિન તો અહીંયા વુમન ઉપર આપણે બોક્સ કરેલું છે. સિસ્ટર એન્ડ ગર્લ અને અંકલ તો અહીંયા ગર્લ ઉપર આપણે બોક્સ કરેલું છે. ફાધર, કઝિન, બોય ને ગ્રેન્ડમધર તો અહીંયા બોય ઉપર આપણે બોક્સ કરેલું છે. ફિલ ઇન ધ બ્લેન્ક ચૂઝિંગ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા બ્રેકેટ આપેલું છે એના આધારે આપણે અહીંયા જે ખાલી જગ્યા છે એ ફિલઅપ કરવાની છે. ફર્સ્ટ વન ઇઝ માય મધર્સ સિસ્ટર એટલે કે મમ્મીની બેન ઇઝ માય આંટ. માય ફાધર્સ ફાધર ઇઝ માય ગ્રેન્ડફાધર. માય અંકલ્સ ડોટર ઇઝ માય કઝિન. માય મધર્સ બ્રધર ઇઝ માય અંકલ. માય બ્રધર્સ સન ઇઝ માય નેફ્યુ. તમે આ જે અહીંયા આપેલા જે ઓપ્શન્સ છે જે અહીંયા આપેલા સેન્ટેન્સ છે એ તમે ક્વેશ્ચનરી પણ એની તમે કરી શકો છો. લાસ્ટ, અરેન્જ ધ જમ્બલ લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો અહીંયા લેટર છે એ મિનિંગલેસ છે એટલે કે બધા શબ્દ છે અક્ષર છે આડાવડા છે
અહીંયા સાચું આપણે મિનિંગફુલ સ્પેલિંગ બનાવવાનું છે. તો ફર્સ્ટમાંથી બને છે એન્ડ, સેકન્ડમાંથી બને છે બ્રધર, થર્ડમાંથી બને છે નેફ્યુ, ફોર્થમાંથી બને છે સિસ્ટર અને ફિફ્થમાંથી બને છે કઝિન. તો વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ આભાર. ગુડ બાય.